મોરબીના જેતપર ગામના લોકો છેલ્લા ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોના સમર્થનમાં જે મંત્રી છે કાંતિ અમૃતિયા તેમના ભાઈ રાકેશ અમૃતિયા પણ ઉપવાસ પર બેઠા હતા ત્યારે હવે ખેડૂતોનું સમર્થન કરવું તેમને ભારે પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે તેમના કંપનીમાં પીજીવીસીએલ અને ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે ત્યારે ત્યાંના ખેડૂતોએ રાકેશ અમૃતિયાના સમર્થનમાં શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો મોરબીના જેતપર ગામના ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી વીજ થાંભલાને લઈને વિરોધ ચાલી રહ્યો છે। કૃષિ મંત્રીએ થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી, જો કે હજી આ જાહેરાત છે તે ખેડૂતોને સ્વીકાર્ય નથી। ત્યારે ખેડૂતોને સમર્થન મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા છેલ્લા ઘણા દિવસોથી કરી રહ્યા છે। ઉપવાસ પર તેઓ ખેડૂતો સાથે બેઠા પણ હતા અને આ પરિસ્થિતિના પગલે હવે તેમની જે કંપની છે ત્યાં ગઈકાલે ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલની ટીમે દરોડા પાડ્યા અને આને લઈને વિવાદનો મધપૂડો છંછેડવાની શરૂઆત થઈ છે। આ બાબતના સંદર્ભમાં હવે ત્યારે આ વિવાદને લઈ હવે રાકેશ અમૃતિયાના સમર્થનમાં ખેડૂત પુત્ર મેદાને આવ્યા છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। જય જવાન જય કિસાન। ગુજરાતની ખેડૂત પુત્રીના વંદન। તારીખ 14/7/2026ના સવારે 9 વાગે હું જઈ રહી છું મોરબી જિલ્લાના કલેક્ટરને સરકારનો લોલીપોપ જેવો પરિપત્ર પરત આપવા। આપ પણ પોતાના પરિવાર સાથે બહોળી સંખ્યામાં આ અન્નદાતાની લડાઈમાં જોડાવો। તારીખ 14/7/2026 સવારે 9 વાગે મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી। જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન। હું જેતપર ગામનો ખેડૂત આજે રાકેશભાઈ અમૃતિયા એટલે કે કારુ કાકા જે 19 દિવસથી ઉપવાસ ઉપર બેઠા હતા ત્યાં ને ત્યાં ખાણ ખનીજના દરોડા પાડવામાં આવ્યા। તેના માટે આ હિટલરશાહી સરકારને 2 શબ્દ કહેવા છે। જેતપર ગામે ખેડૂતો પોતાના હક અને ન્યાય માટે શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા છે। આ આંદોલનને કચડી નાખવા માટે સરકાર હવે ડર અને દબાણની રાજનીતિ પર ઉતરી આવી છે। અમારા આગેવાન કારુ કાકાના ભયડીએ જે દરોડા પાડવામાં આવ્યા છે તે બીજું કંઈ નથી પણ ખેડૂતનો અવાજ દબાવવાની સરેઆમ પ્રયાસ છે। અમે સરકારને કહી દેવા માંગીએ છીએ આવી ડરામણી નીતિથી ન તો કારુ કાકા ઝૂકશે ન તો ગુજરાતના ખેડૂત પીછેહટ કરશે। તમે ગમે એટલા આંદોલન તોડવાના પ્રયાસ કરી લ્યો, આંદોલન વધુ મજબૂત બનશે। ગુજરાતના તમામ ખેડૂતો કારુ કાકા સાથે છે। જય જવાન જય કિસાન। ભારત માતા કી જય। જય જવાન જય કિસાન। હું એક ખેડૂત પુત્રી તારીખ 14/7ના રોજ સવારે 9 વાગે હું જઈ રહ્યું છું મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પરત આપવા માટે। તમે પણ પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાવો મહેન્દ્રનગર ચોકડી। જય કિસાન। ગુજરાતની ખેડૂત પુત્રીના વંદન। તારીખ 14/7/2026ના સવારે 9 વાગે હું જઈ રહી છું મોરબી જિલ્લા કલેક્ટરને સરકારનો લોલીપોપ જેવો પરિપત્ર પરત આપવા। આપ પણ પોતાના પરિવાર સાથે આ અન્નદાતાની લડાઈમાં જોડાવો। તારીખ 14/7 સવારે 9 વાગે મહેન્દ્રનગર ચોકડી। જય જવાન જય કિસાન। ગુજરાતની ખેડૂત પુત્રીના વંદન। તારીખ 14/7/26ના સવારે 9 વાગે હું જઈ રહી છું મોરબી જિલ્લાના કલેક્ટરને સરકારનો લોલીપોપ જેવો પરિપત્ર પરત આપવા। આપ પણ પોતાના પરિવાર સાથે આ અન્નદાતાની લડાઈ બહોળી સંખ્યામાં જોડાવો। તારીખ 14/7/26ના સવારે 9 વાગે મહેન્દ્રનગર ચોકડી। જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન। આજે સાંજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કારુભાઈ અમૃતિયા જે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર ખાતેથી 19 દિવસ આમંત્રણાત ઉપવાસ પર ઉતર્યા હતા તેમને સરકારશ્રી દ્વારા ખાણ ખનીજ વિભાગ અને જીબી વિભાગને મોકલીને તેમના ક્રશર્સોને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો જો ગુજરાતના ખેડૂત સાથે ઊભા રહેલ કારુભાઈ અમૃતિયાને દબાવવા માંગે છે સરકાર તો એમને દબાવી નહીં શકે, કારણ કે તે કોઈથી દબાય એવા વ્યક્તિ નથી। તે ખેડૂતોની સાથે છે અને હંમેશા સાથે રહેશે એવું એને મીડિયાના માધ્યમથી પણ જણાવ્યું છે। તો આપણે સરકારને જણાવીએ છીએ કે ગુજરાતના ખેડૂતો કારુ કાકાની સાથે હરહંમેશ છે, રહેશે, તો તમે દબાવવાનો પ્રયત્ન ન કરશો। જય જવાન જય કિસાન। આજ રવિવારના રોજ જેતપર ગામના પનોતા પુત્ર અને આંદોલનના સાથી એવા રાકેશભાઈ અમૃતિયાના કસર પ્લાન્ટમાં ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ ઘટનાને ગુજરાત ઉપવાસ છાવણી સખત વખોડી કાઢે છે। જો આવી રીતે
કોઈ આંદોલનકારીને દબાવવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂતો તેમની સાથે છે. ગુજરાત ઉપવાસ છાવણી પ્રવક્તા વતી સરકારને જણાવવા માંગુ છું કે આ બધું કાર્ય કર્યા વગર જે ખેડૂતોના હકની માગણીઓ છે એને પૂરી કરવામાં આવે. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. મિત્રો, અમારા ખેડૂત આંદોલનના સાથી મિત્ર રાકેશ અમૃતિયાના આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી. એટલે આ એક તંત્રને કહેવા માંગી છીએ, તમે આંદોલન તોડવા માટે જ આ તમે રેડ કરો છો અને અમારા ખેડૂતને દબાવવાની વાત કરો છો. એટલે અમે કહેવા માંગી છીએ તંત્રને કે રાકેશ અમૃતિ એકલા નથી, એની સાથે 54 લાખ ખેડૂતનું સમર્થન છે. અને હું તંત્રને કહેવા માંગુ છું કે અમારા નિર્દોષ ખેડૂતને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો. બાકી અમે એક છીએ, એક રહેવાના છીએ, આંદોલન તૂટવાનું નથી. અને મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીને હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આજે તમે રેડ કરી સારી બાબત કહેવાય. ખોટા હોય તો તમે તારે કેસ કરો. તો હું કહેવા માંગુ છું કે વર્ષોથી આ ટીકરથી ઘાટીલા થઈને રેતી ચોરી કરે છે, એ તમને દેખાતું નથી. એ કોની રેમદિલીથી ચાલે છે એ બધી અમને ખબર છે. અમે તમને ઘણીવાર ફોન કરી, તમારા સ્ટાફ આવતો નથી. એટલે અમે તમને કહેવા માંગી છીએ કે કાલની તારીખમાં એ બંધ થઈ જવું જોઈએ. બાકી અમે જનતા રેડ ચાલુ કરશું અને તમારી આબરૂના ધજાગરા બધાય થઈ જશે. એટલે થાનમાં સમજી જાઓ અને ખોટી રીતે ખેડૂતને હેરાન કરવાનું બંધ કરી દો. એટલે આટલું જ અમને કેવું છે. બાકી રાકેશ અમૃતિયા કે કોઈ પણ ખેડૂત તંત્ર દબાવશે તો અમે જડબા તોડ જવાબ સામે મળશે. જય જવાન, જય કિસાન. જે આપણે સાંભળતા ખેડૂત પુત્રોને તેમણે કહ્યું કે આ જે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પુત્ર આવેદનપત્ર પાઠવવાના છે. ને આજે ખેડૂતોના સમર્થનમાં કિન્નાખોરી રાખીને, દાજ રાખીને જે તેમના કંપની પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને હાલ ખેડૂત પુત્રોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.